નાગેશના ગુદામાંથી પેટી મળી તો આરા સ્કૂલમાં કોક કાંડ બાંડ કરતા એવું લાગી તો સિગરેટ બિગરેટ તો પીતા હોય સોના હા સાચું કઈ બલીને નેટ નહીં પણ બલીને 5 GB નેટ હોય તોય ફૂટા સાગરના ફોનમાં 5 GB નેટ 5G હતું તોય પૂરું થઈ ગયું હતું. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જઈશું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 બ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ જો ચા મૂકી દીધો ગરમ કરવા અને આ બાજુ મમ્મી સિરિયલ જોવા ચાલુ જ છે અત્યારે અને બહારનું લોકેશન બતાવી દઉં તમને જુઓ. તો પહેલાં ચાવા પી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો કન્ટિન્યુ. ગાઈસ વાગવા આપણો 8:20 થઈ ગઈ ને અત્યારે આપણે નહીં લીધું અને જો જમવાનું મમ્મીએ જમવાનું ટિફિન બનાવી દીધું હતું. સેવ ટોમેટા શેક છે અને મેં રોટલી બનાવી છે ને આજ ટિફિન કમ્પ્લીટ બનાવી દીધું અને ગેસ પણ ભરાઈ દીધો હતો. કાલે જ ભરાયો હતો પણ અત્યારે ભૂલી ગયો તો વિડીયો લેવાનો. તો પહેલાં જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અત્યારે આપણે ઉનાવા આવી ગયા ને ઉનાવાથી હવે ડાયરેક્ટ જવાનું સુવિધા. તો ચાલો કન્ટિન્યુ. A few moments later. દિલથી સોરી કે અત્યારે વાગવામાં 11:15 થઈ જાય. જો તમને બતાવી દઉં અને અત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો. દુકાને આપણો 9 વાગે આવી ગયા હતા. 9 વાગે આવીને ડાયરેક્ટ આપણે અહીંયા હતા સાઈડ ઉપર કાચ કાપવા એટલે પછી બ્લોગ ઉતાર્યો નહોતો. પછી આવીને આપણે ફોન ચાલુ કરી દીધો. પછી આપણા ફોનમાં એ લઈ ગયો નહોતો ને અત્યારે થોડો ફ્રી થયો. એમ કહું લાય બતાવી દઉં. જો માટી તમને બતાવી દઉં રેકોર્ડ જ છો અને આ બધું ફોન ચાલુ જુઓ. એટલે મેં ફોન નહોતો લઈ ગયો ને અત્યારે દુકાને કોઈ હાથ નહીં, ખાલી હું એકલો છું. એટલે એમ કહું લાય વ્લોગની ક્લિપ ઉતાર દેવા દે અને તમને બતાવી દેવા દે. ફોન ચાલુ જ છે જો તમે અત્યારે મારી હાલત. તો આવું બધું હોય એટલે ખાસ કરીને બ્લોગ ઉતારતો નહીં ને અત્યારે પણ ફોર્મ તો જ જુઓ આ બધું છે. એટલે આજનો દિવસ પણ થોડો બ્લોગમાં પેલું થશે પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા દેજો. ખાલી સપોર્ટ. તો જમી લીધું ફેમિલીને અત્યારે વાગવામાં 1 વાગી ગયો ને આ રૂમમાં ખાલી ઓટો મારવા આવ્યો હતો ને યાદ આવ્યો કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો. અત્યારે 1 વાગી ગયો તો થોડી વાર આરામ કરી લઈએ ને જમી લીધું. એ પણ બ્લોગ ભૂલી ગયો એટલે જોઈ અત્યારે એટલે પછી કહો બ્લોગ લેવાનો. તો અત્યારે થોડી વાર આરામ કરી લઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ અત્યારે જો વાગવામાં 3 વાગી જાય. આપણો ચાબા ઓલરેડી આગળ પી લીધો હતો અને બીજા બધા સાઈડ ઉપર જઈને અત્યારે આપણે એકલા છીએ અને જો ફોર્મ ચાલુ જ છે અત્યારે. ફોર્મ મારી આટલું છે એટલું પટાઈ દેવાનું છે, બીજું કોઈ ફોર્મ નહીં. જો અને જેટલું બનાવ્યું હું તમને બતાવી દઉં. જો એ આ કાચ પડે ને એ બધા ઓલરેડી પૂરા થઈ જાય ને અત્યારે એક કાચ વધ્યો અત્યારે ચાલુ છે. પૂરું કરી નાખે પછી નવરા છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા દેજો. હવે ગાઈસ ફાઇનલી અત્યારે જો આપણા ઘેર જવાના રસ્તા આવ્યા છીએ જો અને પછી બ્લોગ સ્ટાર્ટ કરે ને અત્યારે તો હેડીને આવ્યા કે બાઇકમાં નહોતા આવ્યા કે થોડું ભાઈને મોડું થાય એવું હતું એટલે પછી આપણે ચાલતા જતા રહીએ. જો એના વ્યૂની વાત કરીએ ને તો એક નંબર હોય. હોજના ટાઈમે જોરદાર નેક્સ્ટ લેવલ એક નંબર જુઓ. તમને આ બાજુથી બતાવું જો હાલ તમે આ બાજુ જુઓ આ જોરદાર હોય એમ. તો અત્યારે હવે ઘેર છીએ અને બ્લોગ કન્ટિન્યુ કરવાનું કારણ કે આપણે તો નોકરી જઈએ ને પછી બ્લોગ ઉતારીએ. થોડો ઉતારું ને થોડો ઘેર આવીને ઉતારું એટલે 2 મિક્સ કરીને થોડો બ્લોગ હાલો બને એટલો. અને કોમ હોય એટલે પછી ખાસ કરીને બ્લોગ ઉતારતો નહીં પણ કન્ટિન્યુ બન્યા રહેજો ને બસ દિલથી સપોર્ટ કરતા રહેજો. અત્યારે આપણે નોકરીથી ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને આપણો સાગરના ઘેર આવી ગયા છીએ. આ બાજુ જો રોટલીનું કોમ ચાલુ થાય ને આ બાજુ જો. અને એક વાત કહું, આપણે બલીને નેટ નહીં પણ બલીને 5 GB નેટ હોય તોય ફૂટા
કાલ સાગરના ફોનમાં 5 GB નેટ 5G હતું તોય પૂરું થઈ ગયું હતું. અત્યારે આપણે જો સૂર્યખાના ઘેર જઈને આવી જઈએ છીએ આપણા ઘેર અને વાગમાં 7:15 જેવી થઈ જઈ હતી અને આપણો નાગેશ સ્કૂલમાંથી આવી ગયો અને એના જોડેથી નહીં લુગડો બદલતો હતો ને એના ગુજામાંથી આપણે એક વસ્તુ જોવા મળ્યો. શું મળ્યો અંકર? હા તો જુઓ નાગેશના ગુજામાંથી પેટી મળી તો આર્યા સ્કૂલમાં કોક કાંડ બાંડ કરતા એવું લાગી. સાચું કે કારકોમાં મંદિરે જતો હતો ને તેમાં ભાઈબંધના પૈસે એક પેટી લીધી. સાચું ભાઈ કે આ તો સિગરેટ બિગરેટ તો પીતા હોય સોના. હા સાચું ભાઈ કારકોમાં જુઠ્ઠા કહું. આ તો માતાજીની શોખન ખાય તો આપણે કોઈ કહેવું નહીં. બીજું કોઈ કહેવું? બીજું કોઈ નહીં. આપણે તો કારકોમાં આગળબડી કરવા જઈએ તો ના મળાતું હોય તો આપણે જોવા જઈએ ગોમમાં એવું. આ તો ગોમમાં ગયો છે એટલે માતાજીની અગરબત્તી કરવા પેટી લઈ ગયો છે એટલે બરાબર. અત્યારે વાગવામાં આપણા 7:30 થઈ ગયા અને આ બાજુ જમવા બેસી ગયા. આ બાજુ બેટોની શાક છે ખુલ્લો કીધી વાત. આ બાજુ ભાત છે અને આ બાજુ સેવનું શાક છે અને નાગેશ બેસી ગયો જમવા. તો પહેલાં જમીન અત્યારે આપણે જો જમીન અમતામાના ઘેર આવ્યા સંજયને અને સંજય શું કરો? શું કરી બંકા? હોય શું કરી? ફોન જુઓ ને અમતામાં ખાધું. સંજય તમે ખાધું છે એવું? તો આ તો સ્પેશિયલ કહું લે સંજયના વ્લોગમાં લઈ લેવા દે. અત્યારે તો જો અંધારું થઈ ગયું ફાઇનલી. તો બીજું કોઈ નહીં કહેવું, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો આવી ગયું આપણો નાગેશ. બોલ શું લાવવાના? ચોથી ગલ્લઈ. તો અત્યારે આપણે થોડા ખાવાનું આપણે શિવનું શાક ઓછું પાયું હતું એટલે પછી નાગેશ ગલ્લાથી પડેકો લેવા જાય છે. મારા પૈસે. તારા પૈસે કે પપ્પાના? મારા મારો બેંક મની ફરે છે ને એવું. તો હું મંગાવીશું ABCD લાવજે અને તારે લાવવું એ બીજું લાવે તું. હા તો હંગાત જવા દે ગલ્લો અને 2 લઈને આવીએ પછી કન્ટિન્યુ કરીશ. આપણે ગલ્લાથી જો લઈ લીધું પડેકું અને નાગેશ શું લીધું પૂછી લઈએ. શું લીધું? સોલચું અને ABCD બતાવી. સોલચું અને ABCD લઈ લીધી. બીજું કે બસ બીજું કોઈ 2 મસાલા લઈ જાય. 2 મસાલા લઈ. ફાઇનલી આપણો કમ્પ્લીટ બધો રેડી થઈ ગયો અને અત્યારે લૂડો ચાલુ થઈ ગઈ અને વાગવામાં 8 વાગી જાય અને આ બાજુ 4 જણનો લૂડો ચાલુ થઈ ગયો. કોણ જીતન કોણ હારા લૂડો છેલ્લે સુધી બન્યા રહેશે વ્લોગમાં બતાવી દે. નાગેશ કોણ જીતે? પહેલો નંબર આપણો ના હોય તો રમવું ન કોમ એવું. તો બીજો ત્રીજો કન્ટિન્યુ બન્યા રહેજો કોણ હારા કોણ જીતો. યસ ગો. ફાઇનલી પહેલો નંબર મમ્મીનો આવ્યો ને બીજો નંબર મારો આવી ગયો છે અને આ બાજુ નાગેશ અને પપ્પા વચ્ચે રસાકસી થાય છે. જુઓ તમે બતાવી દઉં કોણ જીતે ભાઈ. ફાઇનલી કેવું લાગે? કાયદેસર નાગેશ હારી ગયો જો. તો બીજી ગેમ ચાલુ થઈ ગઈ. વાગવામાં અત્યારે 9 વાગી જાય ને આપણે લૂડો બૂડો રમીને ચાબા મૂકી દઈએ. જો સાગને બહાર આવ્યા છીએ તો ચાબા પી લઈએ અને અત્યારે લૂડો રમતા હતા ને તે ઓખે મમ્મીનો ઓગળી પહેરી જાય એટલે હોય છે નેત્ર છે એટલે. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો.